મહિલાઓના વિડીયો વાયરલ થયા છે. ગુજરાત માટે શર્મસાર ઘટના કહેવાય ને, ખાસ તો તબીબી આલમમાં. કોઈ પણ હું એ જ કહેવા માંગુ છું કે કોઈ પણ માટે આ શર્મજનક ઘટના જ છે, પણ આ વસ્તુ ક્યાંથી થઈ છે આપણે ત્યાં એના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ. હું એ જ કહું છું કે સ્ટાફમાંથી ક્યાંથી હોઈ શકે એની સમગ્ર તપાસ કરવા માટે અમે પોલીસને સહયોગ આપવા કટિબદ્ધ છીએ. હું એક વખત પહેલા 1 મિનિટ મને 5 મિનિટનો ટાઈમ આપો. પહેલા હું જોઈ લઉં, હું 5 મિનિટમાં જોઈ લઉં પછી હું તમને કહું. બરાબર? ના, હું પહેલા અરે પણ તમે અરે પણ મને એમ તમે એવી રીતે એટેક તમે ના કરી શકો. પ્લીઝ પહેલા મને જોવા તો દો. પહેલા હું બેસું, મારા ડોક્ટર સાથે તો વાત કરવા દો. ઇન્જેક્શન દેવાતું હોય બરાબર, એનો વિડીયો વાયરલ કરવો હોય. હા, એટલે એ વિડીયો વાયરલ અમે નથી કર્યો, કોઈએ હેક કર્યું છે સીસીટીવી સિસ્ટમને. એટલે તમે એમ કહો છો કે તમારી સીસીટીવી સિસ્ટમ હેક થઈ છે? હાજી, અને અમારે કમ્પ્લેન કરવાની છે કે કોઈએ સાયબર ક્રાઇમ કરેલું છે. આટલા સમયથી તમારા નામથી વિડીયો ચાલતા હતા, તમને ખબર નથી? આખી એક ચેનલ ચાલી રહી છે યુટ્યુબમાં ને તમને ખબર નથી કે આ તમારું હેક થઈ ગયું છે આટલું? અનફોર્ચ્યુનેટલી નથી ખબર અમને. કોઈ એક હેક કરેલું છે, અમારે ધ્યાન બારું છે, સંપૂર્ણ અમારે ધ્યાન બારું છે.